નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના તાજા મોટા સમાચારમાં આપનું સ્વાગત છે અને આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા દરરોજના સમાચાર મેળવવા માટે વિડીયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના પની આગાહી સાચી પડશે. પરેશ ગોસ્વામીની કે અંબાલાલની? હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જે સામે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ તેમાંથી વિરોધ જણાવ્યું છે કે અડધો મહિનો રાજ્યમાં વરસાદ પડશે નહીં. પરેશ ગોસ્વામી સ્પષ્ટ કરી છે કે તેમણે જણાવ્યું છે કે 1 થી 10 ઓગસ્ટ સુધી સારો વરસાદ નહીં થાય, માત્ર છૂટાછવાયો વરસાદની શક્યતા છે અને બંગાળની ખાડી અને અરબ સાગરની સિસ્ટમ ન બનતા ગુજરાતમાં લાભ નહીં મળે. ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો, આધાર કાર્ડના નિયમો બદલાયા. જો આ કામ નહીં કરો તો બંધ થઈ જશે આધાર કાર્ડ. એટલે કે ભારતમાં આધાર કાર્ડ એક જરૂરી ડોક્યુમેન્ટ બની ગયું છે. આધાર કાર્ડ વગર કોઈ પણ કામ થઈ શકતું નથી. બાળકોનું એડમિશન હોય કે આઈડી બનાવવા જેવું બીજું કોઈ કામ હોય, દરેક જગ્યાએ આધાર કાર્ડ જરૂરી છે. શાળામાં બાળકોને એડમિશનની વાત આવે ત્યારે 5 વર્ષ ઓછી ઉંમરના બાળકો માટે પણ આધાર કાર્ડ જરૂરી છે. બાળકોનું આધાર આઈડી આધાર કાર્ડના આધારે બનાવવામાં આવે છે, જેના બધી શાળાઓ દ્વારા ફરજિયાત બનાવવામાં આવ્યું છે. ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો, શું ગુજરાતમાં મફત વીજળી? એટલે કે ભારત 5 રાજ્યોમાં મળે છે મફત વીજળી. દિલ્હીમાં 200 યુનિટ મફત વીજળી આપવામાં આવે છે. ઝારખંડમાં 125 યુનિટ મફત વીજળી આપવામાં આવે છે. રાજસ્થાનમાં પણ 5 લાખ પરિવારોને 300 યુનિટ મફત વીજળી આપવામાં આવે છે. હિમાચલ પ્રદેશમાં 125 યુનિટ વીજળી આપવામાં આવે છે. પંજાબમાં 300 યુનિટ મફત વીજળી આપવામાં આવે છે. તો ચૂંટણી નજીક આવતા ગુજરાતમાં પણ મફત વીજળી મળવી જોઈએ કે ના મળવી જોઈએ, નીચે કોમેન્ટ કરીને જરૂર બતાવી આપજો. ત્યારબાદ મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો, ખેડૂત આંદોલન ઉપર ઉતરશે. એટલે કે કિસાન સદ ખાતર અછત અંગે પણ સવાલો ઉઠ્યા છે કે ખેડૂતોને સમયસર જરૂરિયાત મુજબ ખાતર ન મળવું હોવાથી ખેતી પાકની અસર પડી રહી છે. જે કિસાન સદ ખાતરને કાળા બજારનો પણ મુદ્દો ઉઠાવતા કહ્યું છે કે સરકાર સબસિડીવાળા ખાતરનું કાળા બજાર થઈ રહ્યું છે. કેટલીક જગ્યાએ તો આ ખાતર સહકારી મંડળી મારફતે ખાનગી કંપનીઓ વેચાઈ રહી છે, જે એક ગંભીર ગુનો છે કે સબસિડીવાળું ખાતર ખાનગી કંપની જતું પણ પકડાયું છે. જો સરકાર દ્વારા યોગ્ય પગલાં લેવા નહીં આવે તો ખેડૂતો રસ્તા પર ઉતરીને આંદોલન કરશે. 1 ઓગસ્ટથી નવા નિયમો લાગુ. એટલે કે દર મહિની જેમ ઓગસ્ટ મહિનામાં પણ ઘણા નિયમો બદલાવાના છે. જ્યારે 1 ઓગસ્ટે એલપીજીના ભાવમાં ઘટાડો થયો છે, ત્યારે યુપીઆઈ સંબંધી કેટલાક નિયમો બદલાયા છે. જ્યારે ફાસ્ટેગ વાર્ષિક પાસનો નિયમ 15 ઓગસ્ટથી લાગુ થવા જઈ રહ્યો છે. આ બધા ફેરફાર લોકોના ખિસ્સા પર અસર કરશે. ચાલો જાણીએ કે ઓગસ્ટ મહિનામાં શું બદલાઈ રહ્યું છે. રક્ષાબંધન પહેલા એલપીજીના ભાવમાં ઘટાડો. એટલે કે રક્ષાબંધન પહેલા એલપીજીના ભાવમાં મોટો ઘટાડો કરવામાં આવ્યો છે. ઓઇલ માર્કિંગ કંપનીઓ દેશભરમાં 19 કિલો ક્રોમિસી એલપીજી ગેસ સિલિન્ડર ભાવમાં 33.50 રૂપિયાનો ઘટાડો કર્યો છે અને એલપીજી સિલિન્ડર નવો ભાવ આજથી એટલે કે 1 ઓગસ્ટ 2025થી અમલમાં આવ્યો છે. જો કે એલપીજીના નવા ભાવ હજુ સુધી કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. 14 કિલોગ્રામ એલપીજી સિલિન્ડર ભાવમાં યથાવત છે અને 14 કિલોગ્રામ સિલિન્ડર ભાવમાં છેલ્લે 8 એપ્રિલના રોજ બદલાવવામાં આવ્યા હતા, પરંતુ ત્યારથી તેમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. એવી અપેક્ષા રાખવામાં આવી હતી કે રક્ષાબંધન તહેવારોને ધ્યાનમાં રાખીને એલપીજીના ભાવમાં ઘટાડો થઈ શકે છે, પરંતુ હજી સુધી કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો, ગુજરાત ગેસ દ્વારા ભાવમાં વધારો. એટલે કે ગુજરાત ગેસ કંપની દ્વારા સીએનજીના ભાવ પ્રતિ કિલો ₹1 વધારો કરવામાં આવ્યો છે. વધારાના બાદ નવો ભાવ 80.26 રૂપિયા થયો છે. નોંધનીય છે કે સૌથી વધુ સીએનજી દોડતી રિક્ષા અને સ્કૂલ વાહનોને આ ભાવમાં વધારાની અસર થશે. આ ઉપરાંત મુસાફરી અને વાલીઓ ખિસ્સા પર આર્થિક ભારના વચ્ચે જુલાઈ 2024માં સીએનજીના ભાવમાં પ્રતિ કિલો 74.26 રૂપિયા હતો. એક વર્ષમાં 4 વખત ભાવમાં વધારો કરીને કુલ ₹6 વધી ગયા છે. ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો, ઓગસ્ટ મહિનામાં 15 દિવસ બેંકો રહેશે બંધ. એટલે કે દર મહિની જેમ ઓગસ્ટ 2025માં પણ બેંકો ઘણા દિવસ બંધ રહેશે. જો તમારી પાસે પાસબુક અપડેટ કરવી, રોકડા જમા કરવા, ડ્રાફ્ટ મેળવવો અથવા તો લોકર એક્સેસ કરવું જેવા કોઈ મહત્વ બેંકના કામ હોય
તો ત્યારે જ તેનું આયોજન કરવું સારું રહેશે. આરબીઆઈ બેંક હોલિડેની યાદ જાહેર કરી છે. દરેક રાજ્યોની બેંક રજાઓ સમાન હોતી નથી, તેથી જાણવું મહત્વનું છે કે તમારા શહેરમાં કઈ તારીખે બેંકો બંધ રહેશે. ઓગસ્ટમાં રક્ષાબંધન, સ્વતંત્ર દિવસ, જન્માષ્ટમી અને ગણેશ ચતુર્થી જેવા ઘણા મોટા તહેવારો આવી રહ્યા છે. આ તહેવારોને કારણે વિવિધ રાજ્યોમાં બેંકો રહેશે બંધ. એટલે કે તે કઈ તારીખ છે? તો મિત્રો 8, 9, 13, 15, 16, 19, 25, 27 અને 28 ઓગસ્ટના રોજ વિવિધ રાજ્યોમાં બેંકો રહેશે બંધ. દર મહિને 5,000 રૂપિયા મળશે. એટલે કે જો તમે નિવૃત્ત પછી એટલે કે 60 વર્ષ પછી દર મહિને માત્ર 210 રૂપિયા જમા કરીને મહત્વ 5,000 પ્રતિ માસ પેન્શન મેળવી શકો છો. અને આ સરકારી યોજના નામ છે એટલે કે પેન્શન યોજના, જેમાં દર મહિને ખાતરીપૂર્વક પેન્શન આપવામાં આવે છે. વર્તમાન નિયમો અનુસાર જો તમે દર મહિને 5,000 રૂપિયાનું પેન્શન મેળવવા માંગતા હોય તો તમારે દર મહિને 210 રૂપિયાનું રોકાણ કરવું પડશે, અથવા તો જો તમે દર મહિને 1,000 રૂપિયાનું પેન્શન મેળવવા માંગતા હોય તો તમારે દર મહિને માત્ર 42 રૂપિયાનું રોકાણ કરવું પડશે. જ્યારે આ યોજના 60 વર્ષ સુધી રોકાણ કરવાનું હોય છે. ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો, રાશન કાર્ડ આ રીતે કરો અરજી. એટલે કે સરકાર પાત્ર રાશન કાર્ડ ધારકોને દર મહિને 1,000 રૂપિયાની સહાય આપે છે. જો તમે આ યોજના લાભ લેવા માંગતા હોય તો તમારે આ લિંક પર અરજી કરી શકો છો. અરજી કરવા માટે રેશન કાર્ડ, આધાર કાર્ડ, બેંક પાસબુકની નકલ, આવકનું પ્રમાણપત્ર, રહેઠાણ પ્રમાણપત્ર, જરૂરી રાશન કાર્ડ નંબર અને અન્ય વિગતો ભરો. દસ્તાવેજ અપલોડ કરો. આ પછી ફોર્મ મળશે, સબમિટ કરો. જો તમે પાત્ર હશો તો તમને લાભ મળશે. ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો, 500ની નોટ બંધ થશે. એટલે કે ભારતીય રિઝર્વ બેંક દેશના બેંકો સપ્ટેમ્બર 2025 સુધી દેશમાં 75% એટીએમમાં 100-200 રૂપિયાની નોટો અપલોડ કરવાનો નિર્દેશ આપ્યો છે. આરબીઆઈના નિર્દેશની પછી નિષ્ણાતોનું માનવું છે કે ભારતીય રિઝર્વ બેંક 500 રૂપિયાની નોટ પર નિર્ભર ઘટાડવામાં માંગે છે. શું 2000 પછી 500 રૂપિયાની નોટ પણ બંધ કરી શકાય છે? બેન્કિંગ નિષ્ણાતોનું મત, આરબીઆઈએ દેશમાં એટીએમ દ્વારા ઉપાડવામાં આવતી રોકડા 100 અને 200 રૂપિયાની નોટો પર નિર્ભરતા વધારવા માંગે છે. ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો, એલઆઈસીમાં મહિલાઓને દર મહિને 7,000 રૂપિયા મળશે. જાણો યોજના વિગતો. એટલે કે એલઆઈસીમાં મહિલાઓને આત્મનિર્ભર બનાવવા નવી યોજના એલઆઈસીની. આ યોજના ખાસ કરીને તે મહિલાઓ માટે છે જે મહિલાઓને ફક્ત એલઆઈસી એજન્ટ બની છે જે કમાણી કરશે. ભારતીય જીવન વીમા નિગમ એલઆઈસીએ મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે એક ખાસ યોજના એલઆઈસીમાં વીમા સખી યોજના શરૂ કરી છે. દેશની સૌથી મોટી વીમા કંપની એલઆઈસી આ યોજના ખાસ કરીને તે મહિલાઓ માટે છે જે દર મહિને આવક મેળવી પોતાનું પરિવાર ગુજરાત ચલાવવા માંગે છે. એજોટન પહેલા 3 વર્ષ માટે માસિક સ્ટાઇપેન્ડ મળશે. પહેલા વર્ષ તમને દર મહિને 7,000 રૂપિયા આપવામાં આવશે. બીજા વર્ષ આ રકમ ઘટાડીને 6,000 રૂપિયા પ્રતિ મહિને કરવામાં આવશે. પરંતુ આ માટે શરત એ છે કે પહેલા વર્ષ શરૂ કરાયેલો કુલ પોલિસીના ઓછામાં ઓછા 65 બીજા વર્ષ પણ ચાલુ રહેશે. એલઆઈસી દર મહિને મહિલાઓને મળશે 7,000 રૂપિયા.